નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજ રોજ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ત્રિદિવસીય શાળા રમતોત્સવ 2024-25 નો આજથી શુભારંભ થયો હતો. માજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત આ સમારોહ તારીખ 28મી ડિસેમ્બર સુધી ચાલશે. તારીખ 28મી ડિસેમ્બરના રોજ ઇનામ વિતરણ કરીને શાળા રમતોત્સવનું સમાપન કરવામાં આવશે. આજ રોજ માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉદ્ઘાટન સમારોહમાં વિદ્યાર્થીઓ દ્વારા માર્ચ પાસ્ટ, યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિજેતા શિક્ષકોને પણ ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને વર્ષ 2036માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા શાળા રમતોત્સવમાં ગોળા ફેંક, ચક્ર ફેંક, લાંબી કૂદ, ઊંચી કૂદ, 100 મીટર દોડ, 200 મીટર રિલે દોડ જેવી અનેક રમતો તેમજ ઇન્ડોર ગેમ જેવી કેરમ જેવી રમતો પણ રમતોત્સવમાં યોજાઈ રહી છે. ઉદ્ઘાટન પ્રસંગે રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, વડોદરાના મેયર પિંકી સોની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો, શિક્ષક શિક્ષિકાઓ તેમજ માજલપુરના તમામ મ્યુનિસિપલ કાઉન્સિલર્સ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આજના દિવસે શાળા રમતોત્સવ 26, 27 અને 28 3 દિવસ માટેનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો આજે શરૂ થયો છે. બાળકો ખૂબ સારું રમે, ખૂબ આગળ વધે એના માટેના કાર્યક્રમમાં અમારી વચ્ચે આજે વડોદરા શહેરના પ્રથમ નાગરિક બેન શ્રી પિંકીબેન સોની, અમારા વિધાનસભાના મુખ્ય દંડક ભાઈ શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ, સાથે સાથે અમારા શહેરના મહામંત્રી સત્યનભાઈ કોલાબકર અને સાથે કોર્પોરેટર, સર્વે કોર્પોરેટરશ્રીઓ આ વિસ્તારના, અમારા શિક્ષણ સમિતિના સર્વ સભ્યશ્રીઓ, અમારા શાસનાધિકારી, અમારા શિક્ષકોની ટીમ, અમારા બાળકોની જે ચિંતા કરે જેવા અમારા એમના સ્કૂલના શિક્ષકો, સાથે સાથે અમારી આખી જે ચોથા વર્ગના કર્મચારીઓની ટીમ છે એ પણ એની આગળ ઉપસ્થિત છે. આ સર્વે લોકો સાથે અમારા મીડિયાના કર્મીઓ, જે લોકો હંમેશાથી અમારા બાળકોને ખૂબ આગળ વધે એના માટેની ચિંતા કરવા માટે, હંમેશાથી એમને પ્રોત્સાહન આપવા માટે અમારી બધા જ કાર્યક્રમમાં આવીને આપ જે બાઇટ લો છો એ ખરેખર ઉત્સાહ અને વધારવા માટેની છે. અને ખરેખર અમારો ઉત્સાહ વધે, અમારા બાળકોનો ઉત્સાહ વધે અને 2036ની ઓલિમ્પિકમાં બાળકો ખૂબ આગળ વધે. આજે વીર શૌર્ય દિવસ છે. આજે બાળકોને માટે આજે ગુરુ ગોવિંદસિંહના 2 બાળકોએ આજે જે બલિદાન આપ્યું હતું એ બલિદાનનો બી દિવસ છે. અને આ દિવસથી શરૂઆત થાય છે. શૌર્ય શીખીને આ બાળકો શૌર્યવાન બને, એમની અંદર આ દેશ માટેની દાજ અને ખૂબ સમાજ માટેનું કંઈક કરી છૂટવા માટેની ભાવના પેદા થાય, એના માટે આજના દિવસે આ બાળ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન 3 દિવસ સરસ ચાલશે. પરમ દિવસે એનું ઇનામ વિતરણ થશે. બાળકો 2 દિવસ રમશે, જીતશે અને જે ફાઇનલ રમશે, ફાઇનલમાં જીતશે અને પછી એનું ઇનામ વિતરણ છે. ઇનામ વિતરણ 28મી તારીખે બપોરે 12 વાગ્યાની આસપાસના સમયમાં થશે. અને આ બાળકો ખૂબ આગળ વધે એની શુભકામનાઓ પાઠવું છું. આભાર. અહીંયા આગળ બધી જ જે ગેમો તમને ઇન્ડોર અને આઉટડોરની આપણાને જે રેગ્યુલર રમાય છે બધી જ ગેમો છે. દોડ છે, અહીંયા આગળ ગોળા ફેંક છે, અહીંયા આગળ હાઈ જમ્પ છે, લોંગ જમ્પ છે, સાથે સાથે કેરમ છે, એવી ઇન્ડોર અને આઉટડોર એવી બધી જ ગેમો અંદર અને બહાર રમાય એના માટેની અહીંયા તૈયારીઓ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.